બધા મજામાં જ હશે। અમારા નવા વ્લોગ ઉપર બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારમાં જો વાડી આવી ગયા છીએ અને જો જીરું ખેવાનું છે અને જીરું ખેવાનું ચાલુ પણ થઈ ગયું છે અને આપણે પણ જીરું ખેસવા મળ્યું। હવે સુકાઈ ગયું છે એટલે ખેવું પડે। અત્યારમાં ઝાકળનું એટલે ખરે નહીં, એટલે અત્યારમાં જો આપણે ખેવા મળવી। 10:30 જેવો જો ટાઈમ થઈ ગયો છે અને હવે જો તડકાનું જીરું ખરવા મળે એટલે આપણે વાડીએ આવી છીએ। હવે જો સા બનાવી છે, સા બની જાય ને પછી આપણે કપા વીણા જવા દઈએ। આ શેણા સેવકાનું કામકાજ ચાલુ છે। ગરમે ગરમ ખાતા જાય જો બપોર થઈ જશે ને હવે બપોરા કરવા બેસી જવાનું છે। બપોરામાં છે ઘઉંની રોટલી છે, સાસ છે, મરસા છે અને જો ભીંડાનું શાક છે અને હવે બપોરા કરી લેવી। તો આપણે કપા વીણતા હતા એટલે જો આટલો કપા વીણાનો બાકી રહી ગયો છે અને હવે જો બધા હવે સાંજ થઈ ગઈ છે અને આપણે ઘરે જવાનું છે, ટાઈમ થઈ ગયો છે અને જો બધા જાય છે ગાડી લઈને, આપણે પણ જઈએ। આપણે 100 જણા કપા વીણતા તો એ કપાના 10 સા રહી જશે, તો હવે આપણે કાલે સવારમાં આવીને વીણીશું અને જો દી આથમી ગયો છે અને હવે આપણે બળદગાડા બેસીને ઘરે જઈએ। જો બાજુમાં દવા છાંટે છે, સાંજ થઈ ગઈ છે અને હજુ વાળું તૈયાર થઈ ગઈ છે અને હવે વાળું કરવા બેસી જવાનું છે। આજે વાળુમાં છે ઘઉંની રોટલી છે, દૂધીનું શાક છે અને જો સેવદળ બનાવી છે અને જો આમાં દૂધ છે અને હવે બધા જો વાળું કરવા બેસી ગયા છે। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, જો પસંદ જ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો।